આજરોજ અમે પુનગામ ખાતે એક ખેડૂતને મુલાકાત લીધી છે, ત્યારે એમના ખેતરમાં જે ટાવર લાઈન જબરજસ્તી તરીકે જે સમય નાખવામાં આવી છે, પૂરતું વળતર પણ આપવામાં નથી આવ્યું. આજે જ્યારે એ ખેડૂત ગઈકાલે કામ કરતા હતા અને તેની 5-10 ફૂટ જ આગળ એક ચેનલ ઉપરથી પડી છે, તો શું કેટલી ગંભીર બાબત આ સરકારી તંત્ર અને જે કામ કરતી કંપનીઓની છે. પાવર ગ્રીડ કંપની 765 kVની હાઈ ટેન્શન લાઈન છે, જે હજુ તો શરૂ નહીં થઈ અને ત્યાં ગંભીર બેદરકારી આ તંત્રની અને જે કામ કરનાર લોકોની છે. આ મોટી ચેનલ આપ જોઈ શકો છો જે જમીન નીચે છે, અને એ જમીન પાસે જ ખેડૂત 5 થી 10 ફૂટ નજીક કામ કરતા હતા ને ત્યાં પડે છે. જો આ ખેડૂતને કંઈ થશે તો કોની જવાબદારી હતી? એટલે આ સરકારી તંત્ર બેરહેમ ગમે તે રીતે ચાલી રહ્યું છે. કોઈ તંત્રની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. આ જવાબદારી કોની છે? આ જે કામ કરનાર વ્યક્તિ, જો ખેડૂતને કંઈ થશે તો એની જવાબદારી કોની છે? અમારા જે ખેડૂત છે, ખેડૂતભાઈ આપણા જીતેન્દ્રસિંહ, એમના ખેતરમાં ગંભીર ઘટના બને છે અને સુરક્ષાનો બહુ મોટો સવાલ છે. તો તંત્ર અને જે કામ કરતા વ્યક્તિને દરેક ટાવર લાઈન જે કામ થયું છે એને પાછી ચેક કરવામાં આવે, અને કંઈ પણ ખેડૂતને કાંઈ પણ થશે તો પાવર ગ્રીડ કંપની અને સરકારી તંત્રની જવાબદારી રહેશે. જય હિન્દ, જય ભારત.